નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। મોડાસા જ્યુસીસ મિલ્ક કમિટી મોડાસાની સ્થાપનાના સફળ 50 વર્ષની સુવર્ણ જયંતિ મહોત્સવના શુભ અવસરે ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાને ઉજાગર કરતી 5 દિવસીય ભવ્ય પંચકૃષ્ણ ભક્ત કથાનું આયોજન કરવામાં આવ્યું છે। આ કથા મોડાસા મિની ઊંઝા ઉમિયા માતાજી મંદિરના મહંત શ્રી શાસ્ત્રી વિષ્ણુપ્રસાદ મહારાજના સ્વમુખે આયોજિત કરવામાં આવી છે। આ પંચકૃષ્ણ ભક્ત કથામાં ભક્ત શ્રી મહાપ્રભુજી, સંત જલારામ બાપા, મહાન કવિ નરસિંહ મહેતા, ભક્ત મીરાબાઈ તેમજ શ્રીજી પ્રભુપદના દિવ્ય જીવન ચરિત્રો પર આધારિત પ્રવચનો દ્વારા ભક્તિ, ત્યાગ અને સેવાભાવનો સંદેશ આપવામાં આવી રહ્યો છે। કથાનો ભવ્ય પ્રારંભ જિલ્લાના 5 સંતોના કરકમળે દીપ પ્રગટાવીને કરવામાં આવ્યો હતો, જે સમગ્ર વાતાવરણને આધ્યાત્મિક ઉર્જાથી ઓતપ્રોત કરી ગયો હતો। આ પ્રસંગે સમાજ સેવાના પ્રતીક રૂપે 5 વાલ્મીકી સમાજની બહેનોનું પૂજન તથા સન્માન કરવામાં આવ્યું હતું। સાથે સાથે મોડાસા શહેર તેમજ અરવલ્લી જિલ્લામાં સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહેલા શ્રેષ્ઠીઓનું પણ ગૌરવપૂર્ણ સન્માન કરવામાં આવ્યું હતું। મોડાસા જ્યુસીસ મિલ્ક કમિટી મોડાસાના ચેરમેન નવનીતભાઈ પરીખ, સેક્રેટરી મુકુંદભાઈ શાહ, પ્રોજેક્ટ ચેરમેન નિલેશભાઈ જોશી સહિતના ટ્રસ્ટીઓએ ઉપસ્થિતિ શ્રોતાઓનું હાર્દિક સ્વાગત કરી આ પંચકૃષ્ણ ભક્ત કથાનો લાભ લેવા ભાવભરી અપીલ કરી હતી। કથા દરમિયાન જાયન્ટ સૈયર ગ્રુપ દ્વારા કથાકાર શાસ્ત્રી વિષ્ણુપ્રસાદ મહારાજનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। આ સાથે પોથી યાત્રા બાલકદાસજી મંદિરેથી પ્રસ્થાન કરી જેસીસ હોલ સુધી ભવ્યાતિ ભવ્ય રીતે યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। આ પંચકૃષ્ણ ભક્ત કથામાં વિવિધ ભજન મંડળીઓ, સામાજિક સંસ્થાઓ, શાળાના વિદ્યાર્થીઓ તેમજ નગરજનો ઉત્સાહપૂર્વક જોડાઈને આધ્યાત્મિક આનંદ અને ભક્તિ રસનો અમૂલ્ય લાભ આપીને મોડાસા જ્યુસીસ મિલ્ક કમિટીની સુવર્ણ જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી થનાર છે। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। 50 વર્ષથી મોડાસા શહેરમાં અને અરવલ્લી જિલ્લામાં જ્યુસીસ મિલ્ક કમિટી સેવાકીય પ્રવૃત્તિ કરી રહી છે। સાથે સાથે સેવા સાથે લોકોને રોજગારી પણ પૂરી પાડી રહી છે। અમૂલ ડેરી સાથે કોઓપરેશન કરી અને મોડાસા શહેરમાં દૂધ, છાશ અને ઘીનું વિતરણ પણ કરી રહી છે। આજે 50 વર્ષની ઉજવણી નિમિત્તે જ્યુસીસ મિલ્ક કમિટી દ્વારા 5 સંતો નરસિંહ મહેતા, વલ્લભાચાર્ય, મીરાબાઈ, શ્રીમદ વલ્લભ પ્રભુ, આ 5 સંતોનું જીવન કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 5 સંતો દ્વારા એનું દીપ પ્રાગટ્ય, 5 વાલ્મીકી સમાજની બહેનોને પૂજન અને એમનું સન્માન, અને 5 મોડાસા અરવલ્લીમાં જે સેવાકીય પ્રવૃત્તિ કરે છે એવા શ્રેષ્ઠીઓનું સન્માન રાખવામાં આવ્યું છે। આ પંચમહાભૂત જેવો આખો કાર્યક્રમ એ મોડાસા શહેરના જુદા જુદા ભજન મંડળીઓની બહેનો, શ્રેષ્ઠીઓ, સંસ્થાવાળા અને સ્કૂલના બાળકો પણ આ કથાનો લાભ લેશે અને સૌને આ કથાનો લાભ લેવા માટે જ્યુસીસ મિલ્ક કમિટી દ્વારા આહવાન કરવામાં આવ્યું છે।